નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે. તંત્રના વિકાસના દાવા ખોખલા સાબિત થાય તેવા અનેક ઉદાહરણ આપણે જાણીએ છીએ. ભાવનગર તંત્રની ગંભીર બેદરકારી ફરી જોવા મળી છે. કારણ કે આ વખતે તો રસ્તાની વચ્ચે જ 66 કેવીનો વીજ પોલ ખડકી દેવામાં આવ્યો. આ વાત કરીએ છીએ ભાવનગરની, જ્યાં હિલ ચોકડીથી સિત્સર જવાનો રોડ છે. આ રોડ નવો બનાવવામાં આવ્યો છે, પરંતુ તંત્રના અધિકારીઓની વાત કરીએ કાં તો કોન્ટ્રાક્ટરની વાત કરીએ, તેની બેદરકારી સામે આવી છે. કારણ કે રોડ બનાવતી વખતે વીજ પોલ 66 કેવીનો વચ્ચે હતો, તેને ખસેડવાની પણ તસદી લેવામાં આવી નથી. જેના કારણે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. કારણ કે રસ્તાની વચ્ચે જ વીજ પોલ છે. એક બાજુ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે વીજ પોલને લઈને, ત્યારે ભાવનગરનો આ વીજ પોલ વધુ એક વિવાદનું કારણ બની શકે છે. વિચાર તો કરો, કરોડોના ખર્ચે એક રોડ બનતો હોય, ત્યારે એક રોડની વચ્ચે વીજ પોલ આવતો હોય, ત્યારે તંત્રના ધ્યાને આ વાત શું આવી નહીં હોય? અને તંત્રના ધ્યાને વાત તો આવી જ હોય, 100% ખબર જ હોય. રસ્તો બનતો હોય અને સામે વીજ પોલ હોય, એ નાના બાળકને પણ ખબર પડે. પરંતુ તે હટાવવાની તસદી લેવામાં શા માટે નથી આવી, તે મોટો પ્રશ્ન છે. કારણ કે આ વીજ પોલ રસ્તાની વચ્ચે હોય ત્યારે વાહન ચાલકો જાય, ગાડીવાળા જાય, ચાલતા જાય, તેની સામે જ વીજ પોલ આવી જાય ત્યારે કેવી સમસ્યાનું નિર્માણ થાય તે તમે પણ સમજી શકો છો. ડબલ પટ્ટીનો આ રોડ કરોડોના ખર્ચે બનાવવામાં તો આવ્યો છે, પરંતુ જનતાના ટેક્સના પૈસે આ રોડ બનતા પહેલાં તંત્રના ધ્યાને આ વાત નથી આવી કે આ વીજ પોલ ખસેડવાનો. સામાન્ય રીતના એવું થતું હોય છે કે રોડ બનતા પહેલાં તેની ચકાસણી કરવામાં આવે, શું શું અવરોધો છે તે ચેક કરવામાં આવે અને ત્યારબાદ રોડનું નિર્માણ કરવામાં આવે. પરંતુ આ વીજ પોલ હતો તેમ છતાં એની વચ્ચે એ રોડ બનાવી દેવામાં આવ્યો, જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. તો મારે અહીંયાથી દરરોજ અવારનવાર નીકળવાનું રહે, ક્યારેક 2 વ્હીલ લઈને, ક્યારેક 4 વ્હીલ લઈને. તો અકસ્માત થવાની સંભાવના રહે. 66 કેવીની લાઈન છે આ. તો રોડ બન્યા પહેલા નીકળવો જોઈએ, એને બદલે હજી નીકળ્યો નથી. ભાવનગર મહાનગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને, ત્યારે તમે આવા કુતુલ દ્રશ્યો તમને ગમે ત્યાં જોવા મળશે. ચાહે ભરતનગરનો બગીચો બનાવી નાખવાની ઉતાવળથી વાત હોય, ત્યાં 40-50 લાખ ખર્ચો કરી નાખવાની વાત હોય, એ ખર્ચો વેસ્ટ કરવાની વાત હોય, કે અત્યારે આ જે હિલપાર્ક ચોકડીથી જે અધેવાડા સુધીનો રોડ બનાવ્યો છે, તે વચ્ચે જ 66 કેવીનો આવડો મહાકાય થાંભલો છે, અને કેવી રીતે એને રોડ બનાવી નાખ્યો છે, એ એક મૂર્ખામી ભર્યું પગલું જ હંમેશા ભારતીય જનતા પાર્ટીનું શાસન કરતું હોય. જાણે કોઈ પણ રીતે કોઈ તપાસ જ ન કરતી હોય, કોઈ વિઝિટ ન કરતો હોય, એમ નામ નકશા આધારે જ રોડ બનાવી નાખતા હોય, અને રોડ બનાવી ત્યાર પછી એને એવો ખ્યાલ આવતો હોય, તો આવા પ્રજાના ટેક્સના પૈસાનું શું કામ પાણી કરો છો? મારો એક જ સવાલ છે કે તમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, શાસક પક્ષના નેતાઓને અને અધિકારીઓને એટલું જ કહેવા માંગુ છું કે આ જનતા જે ટેક્સ ભરે છે ને, એના બદલામાં કામો થતા હોય છે. તો એ કામ તમે આવી રીતે વેડફો છો શું કામ? જનતાના ટેક્સના પૈસાનું પાણી શું કામ કરો છો? મારો એ જ સવાલ છે. કાં તમે રોડ બદલો, કાં તમે 66 કેવીની લાઈન બદલો. તાત્કાલિક ધોરણે આ કામ કરો, અને ભાવનગરમાં આવા મૂર્ખામી ભર્યા કાર્ય ન કરો, એવી મારી વિનંતી છે. હવે એ જોવાનું રહેશે કે તંત્ર આ વીજ પોલને હટાવે છે, જેના કારણે અકસ્માતનું જોખમ ટાળી શકાય, કે પછી દર વખતની જેમ કોઈ મોટા અકસ્માત બને ત્યારબાદ તંત્ર હરકતમાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરશે. કારણ કે આ વીજ પોલને ખસેડવો તો ખૂબ જ જરૂરી છે. તે રસ્તાની વચ્ચે છે, લોકોને અવર જવર છે, અને સિત્સરથી જોડતો મુખ્ય માર્ગ છે આ, એટલે ઘણા લોકો આ રસ્તા પરથી અવર જવર કરતા હોય છે. ત્યારે તંત્રએ માત્ર સાઇન બોર્ડ લગાડીને સંતોષ માન્યો છે. જોઈએ તંત્રના ધ્યાને આ વાત ક્યારે આવે છે અને આ વીજ પોલને લઈને આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે. આવા જ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.